મહુવામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં અસલ વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી પ્રકરણમાં સંડોવાયેલા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. શિક્ષક જ ડમી વિદ્યાર્થી બન્યો હોવાના અહેવાલ. ડમી વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો હોવાના અહેવાલ. જાફરી અને મધુમતી સ્કૂલમાં આ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા. મહુવા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ મનસુખ બારૈયા. માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે 12મા ધોરણની, એમાં મહુવા તાલુકામાં એક સીઆર રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી, તેમણે પોતાના બદલે એમના મિત્ર દાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ. આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે, જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ. જે વિદ્યાર્થી ઓરિજિનલ વિદ્યાર્થી કે જેને પરીક્ષા આપવાની અને જે ડમી વિદ્યાર્થી છે તેમને નોટિસ આપી બોલાવવામાં આવશે, તેમની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો અન્ય કોઈ ત્યાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે. અમારે તપાસ આગળ એટલી બધી નથી કરી કે જેથીમાં કોઈ ડિટેલમાં અમે જાણકારી આપી શકીએ. જેવી તપાસ થશે, પૂરી થશે એટલે તમને વિશેષ જાણકારી આપવામાં આવશે. એ તપાસ થયા પછી જ આગળ ખબર પડશે કે કોનો વાંક છે.